નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ભારતીય જનતા પક્ષે પોતાનું રાજકીય કદ વધારવા માટે કોંગ્રેસ કે અન્ય પક્ષના સ્થાનિક પ્રભાવી નેતાઓને પક્ષમાં સામેલ કરવા શરૂ કર્યા। ગણિત સીધું સાદું હતું કે તેનાથી કોંગ્રેસ કે અન્ય પક્ષની તાકાત ઘટશે। સ્થાનિક કક્ષાએ ભાજપ વધુ મજબૂત થશે એવું ગણિત હતું। ભાજપનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે, સત્તા છે તો વહેતી ગંગામાં હાથ કેમ ન ધોઈ લેવા, એવા રાજકીય ગણિત સાથે કોંગ્રેસના નાના મોટા રાજકીય નેતાઓએ ભાજપમાં જોડાવા લાઈન લગાવી અને ભાજપમાં ભરતી મેળાઓ યોજવા માંડ્યા। લીલા તોરણે તેમનું સ્વાગત ભાજપમાં થતું રહ્યું। જે તે રાજકીય નેતાના કદ, જ્ઞાતિ સમીકરણો અને એમનું વર્ચસ્વ જોઈને ભાજપે શરૂઆતમાં લાભ પણ આપ્યા। કોઈને મંત્રી બનાવ્યા, કોઈને ધારાસભ્ય કે કોઈને સંસદમાં મોકલ્યા। તો ક્યાંય એવી પણ ચર્ચા થાય છે કે પક્ષ પલટુઓને આ ફાયદા ન આપી શક્યા તો તેમનું વ્યવસાયિક રીતે ભાજપે પૂરું ધ્યાન પણ રાખ્યું છે। જે જોડાયા એ બધા નેતાઓ કમળની વિકાસ યાત્રામાં જોડાતા ગયા। બસ સમસ્યા અહીંથી શરૂ થઈ છે। જે જોડાયા એમને ખબર નહોતી કે એમની રાજકીય નિવૃત્તિની વય એ ભાજપના નેતાઓ નક્કી કરવાના છે। ભાજપે દરેક આયાતી નેતાને એની શક્તિ પ્રમાણે માપી લીધા। જેમ જેમ ભાજપને એ બોધ થતો ગયો કે હવે આ હીરો ચલણમાંથી આઉટ થઈ રહ્યો છે તો એ નેતાનો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું। પરિણામે એક જ વિધાનસભા કે લોકસભા બેઠક પર એક પછી એક નવા નેતાઓ જોડાતા ગયા। પોતે પક્ષ માટે જૂના થઈ ગયા છે અને કામના નથી એવો અહેસાસ અત્યારે માત્ર જવાહર ચાવડાને થયો હોય એવું નથી, વિસાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાને પણ થયો છે। પરંતુ હર્ષદ રીબડિયા વિસાવદરથી હારી ગયા છે એટલે બોલવાની સ્થિતિમાં નથી અને ચૂપ બેઠા છે। તો જેતપુરથી જયેશ રાદડિયાએ છેલ્લા 5 વર્ષમાં અનેક મુશ્કેલીઓ અને આવા પડકારોનો સામનો કર્યો છે, પરંતુ તેમના માટે સુખદ વાત એ છે કે એમના પિતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ ખૂબ ઊંડા રાજકીય મૂળ સ્થાપ્યા છે અને જયેશભાઈ સારી રીતે મૂળને વળગી પણ રહ્યા છે અને એટલે કદાચ આ પડકારોની વચ્ચે એ ટકી પણ ગયા છે। ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને નામ સાથે જે સંદેશો આપ્યો તે ભાજપના જ કેટલાક નેતાઓને પણ ગમી રહ્યો છે। મૂળ ભાજપના નેતાઓ ખુશ થતા હશે, પણ આજે જવાહરભાઈ જે બોલી રહ્યા છે તે રસ્તે બીજા નેતાઓ પણ બોલી શકે છે। મહામંથનમાં ચર્ચીશું કે શું જવાહર ચાવડા એ ભાજપને ટ્રેલર બતાવી રહ્યા છે। તો એવું લાગે તો છે કે જવાહર ચાવડાએ વાસ્તવમાં ભાજપને, પોતાના પક્ષને પોતાનો કહેવો કે નહીં એ ખબર નથી। મે બી અત્યારે એ પણ પોતે એ ઈચ્છતા નહીં હોય કે હું પોતાનો કહું, તો એને ટ્રેલર બતાવી રહ્યા છે। આગાજ છે, આ શરૂઆત છે। પણ સૌથી મોટી વાત એ છે કે જેની થાળીમાં લાડુ એની સાથે હું, એ વિચારધારાવાળા નેતાઓ ના તો જનતાનું ભલું કરે છે અને ના તો પક્ષોનું ભલું કરે છે। તો એ તમામ પક્ષોએ પણ સમજવાની જરૂર છે। જ્યારે અત્યારે જવાહરભાઈ ભાજપમાં છે ને કંઈક બોલી રહ્યા છે તો કોંગ્રેસે પણ એ સમજવાની જરૂર છે કે આંગળીથી નખ એ વેગળા એ બધાએ કદાચ એ બોધ લેવાની જરૂર છે। પણ એક વાત એ છે જે સામાન્ય જનતાને પણ એ મનમાં સવાલો થાય છે કે જે નેતાઓએ 30 વર્ષ સુધી સરકારોમાં એ કંઈક ને કંઈક ભોગવ્યું, કોંગ્રેસમાં એ મંત્રી ના બની શક્યા તો સંગઠનમાં કંઈક મોટો હોદ્દો ભોગવ્યો, જે નેતાઓ સાયકલથી મર્સિડીઝ સુધી પહોંચ્યા એ કોંગ્રેસની વિકાસ યાત્રામાં પોતાની વિકાસ યાત્રા પણ જોડાઈ ગઈ। મેં કીધું કે સંગઠનમાં એમના નામનો એ સિક્કો પડતો હોય, એ જે બોલે એ જ થઈ જાય। કોઈ જિલ્લાના પ્રમુખને નિમવાનો હોય તો આ બધા નેતાઓ એવા છે જે એ નક્કી કરતા હતા કે સંગઠનમાં શું થવું જોઈએ। જે તે વખતે સરકારો હતી તો પણ એના એ લાભાર્થીઓ ઘણા બધા નેતાઓ રહ્યા છે। તો સવાલ એ છે કે જે નેતાઓ 30, 35, 40 વર્ષ કે કદાચ જિંદગીના 50 વર્ષ એ કોંગ્રેસમાં રહ્યા હોવા છતાં એ પોતાની પાર્ટીના ના થયા, તો ભાજપે પણ એ વિચારવાની જરૂર છે કે 2-3 વર્ષમાં એ પોતાના થશે કેવી રીતે। આ એક સૌથી મોટો સવાલ છે। જે દિવસે સત્તા નથી, જે દિવસે એને લાગે છે કે પાર્ટીમાં એ મને કંઈ મળી નથી રહ્યું, એવા સમયે એને ખસતા એ 3 મહિના પણ નહીં લાગે। જ્યાં 30, 35, 40 વર્ષ કાઢ્યા એ તમારી પાર્ટીમાં 3 વર્ષ 4 વર્ષ આવે, એકવાર હાર્યા તમે ફરીવાર ટિકિટ નહીં આપો, તમને નહીં પૂછવાના। તો સવાલ એ છે કે જ્યારે સત્તા નથી, એની પાસે કોઈ હોદ્દો નથી અથવા તો એને કંઈ મળ્યું નથી સત્તા કે સંગઠનમાં, તો એને ખસતા એ 3 મહિનાની પણ વાર લાગવાની નથી। પણ આપણે બધાએ સમજવાની જરૂર છે કે લોકશાહીને સાચવવી હોય અને ટકાવવી હોય, એનું જતન કરવું હોય તો આ બધા સગવડિયા લગ્નો નહીં ચાલે। એનું કારણ એ છે
કે આપણે બધા તો 7 જન્મોના બંધનમાં બંધાઈએ છીએ જ્યારે લગ્ન કરીએ છીએ, એ માનીએ પણ છીએ કે આ એક લગ્ન છે ને એના સિવાયના 6 માં પણ એ જ જીવન સાથી હશે. તો એ પક્ષો, એ નેતાઓ જે સગવડિયા લગ્નો કરે છે એ ના તો ક્યારે જનતાનું ભલું કરે છે ના પક્ષોનું ભલું કરે છે. અને મેં કીધું એમ કે કદાચ એનું ભલું થોડું ઘણું થતું હશે, જે દિવસે એ સગવડિયા લગ્ન એને એવું લાગશે કે મારું ભલું આમાં નથી, તો એક જ સેકન્ડમાં એ તોડી નાખશે, જેના દાખલાઓ હું ને તમે જોઈએ છે. એક વાત જે હંમેશા એક જીવનના બોધ તરીકે ક્યાંક વાંચેલી છે, તમે એ વાતને સમજ્યા પણ હશો, કે કોઈ એક ઝાડ છે જે કુદરતી રીતે ઉગ્યું છે, એના મૂળ એ ખૂબ ઊંડા હોય છે. માનો કે કોઈ એક લીમડો છે, એમાંથી એ લીંબોળી પડે અને એનાથી જે લીમડો ઉગે જે વેરાન જંગલમાં, તો એ લીમડો જબરજસ્ત એના મૂળિયા મૂકે છે, ખૂબ ઊંડો હોય છે. જ્યારે જ્યારે વાવાઝોડાઓ આવે, કોઈ દુષ્કાળ આવે, તો એ લીમડો ત્યાં ને ત્યાં એ ટકી જાય છે. તમે પણ ઘણી બધી જગ્યાએ એ જોયું હશે. તમે બાપુજીને પૂછો તો કે હા, હું નાનો હતો ત્યારનો જોઉં છું. દાદાને પૂછો તો કે હા, આ તો મને ખબર નથી, એટલા વર્ષથી એ લીમડો છે. અને તમે એ ઘણા બધા ગઈઢિયા પાસેથી સાંભળતા હશો કે આ લીમડાને એ 150 વર્ષ થયા છે. તો એ શું છે? એ કુદરતી રીતે ઉગેલું એ ઝાડ છે, જેને ખૂબ ઊંડા મૂળ મૂક્યા છે. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે એ પડતું નથી. પણ ટ્રાન્સપ્લાન્ટ કરેલા લીમડા આપણે જોઈએ છે કે હાથના કાંડાથી પણ એના પાતળા એના એ થડ હોય છે. તો એક વાવાઝોડું આવ્યું તો કેટલા લીમડા પડી ગયા એ આપણે ત્યાં સમાચાર બને છે. કેમ સમાચાર બને છે? કારણ કે ટ્રાન્સપ્લાન્ટ કરેલા હતા, એ ઉગાડેલા હતા, એ કુદરતી રીતે નહોતા ઉગ્યા. તો દરેક પક્ષોએ પણ સમજવાની જરૂર છે, એ ભાજપ અને કોંગ્રેસ બંને, આજ તો ભાજપે, કે જે લોકો એની વિચારધારા સાથે વળગેલા છે, તો જે દિવસે ભાજપ પાસે સત્તા પણ નહીં હોય, કશું જ નહીં હોય, એને સંગઠનમાં આપવામાં પણ એ કોઈ એને લેવાનું થાય તો પણ કે આમાં ખર્ચ કરવો પડે, એ સ્થિતિ પણ બને, તો પણ જે વિચારધારા સાથે જોડાયેલો એનો કાર્યકર છે, નેતા છે, એ ત્યાં ને ત્યાં રહેવાનો છે. આ જે બધા નેતાઓ છે એ ટ્રાન્સપ્લાન્ટ કરેલા લીમડાની જેવા લોકો છે કે એક વાવાઝોડું આવ્યું, સત્તા નથી, એ ઉખડી જશે. કોઈ દુકાળ આવ્યો તો સુકાઈ જશે અને એને એવું થશે કે હવે અહીંયા મારું કોઈ નથી, આના કરતાં મારું પતન સારું છે, જે પક્ષમાં હું હતો ત્યાં એ સારું છે. તો સવાલ એ છે કે કુદરતી રીતે ઉગેલું એ રાજકીય પક્ષોમાં પણ વિચારધારા સાથે વળગેલું એ મહત્તમ ટકે છે, લાંબો સમય ટકે છે. જે ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને એ આવ્યા છે, એટલે રાધર આમ તો કોંગ્રેસમાંથી આવ્યા ને ભાજપમાં એ ચૂંટાઈ પણ ગયા. હમણાંની એક ચર્ચા પણ આપણે કરીએ, આજની ચર્ચાનો વિષય નથી, કે લોકસભામાં એ ભાજપને મત અપાવી શક્યા નથી. ધારાસભાની ચૂંટણી હોય તો પોતાને મળી ગયા, પણ એના સિવાયની જિલ્લા પંચાયતની ચૂંટણી કે લોકસભાની ચૂંટણી એમાં એને મત મળતા નથી. પાછળ એ પક્ષો માટે બધું ધોળું હોય છે. એ પણ એ કેટલાક કિસ્સાઓમાં આપણે ત્યાં બન્યું છે, કારણ કે એટલા બધા નેતાઓ એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, તો સ્વાભાવિક છે કે લોકો એનું પણ એનાલિસિસ કરવાના, એ અરીસો એને પણ ધરવાના, કે જ્યારે તમારી ચૂંટણી હોય, ધારાસભામાં તમારે ચૂંટાવવું હોય, તમે પોતે ઉમેદવાર હો, ત્યારે બહુ જબરજસ્ત બધું વાતાવરણ બને છે. પણ એના સિવાય પક્ષને જ્યારે તમારી જરૂર છે તો તમે એ ક્યાંય કામ આવતા નથી. પણ સવાલ એ છે કે આ બધા ચિત્રમાં, લોકશાહીમાં એ પ્રજા બદલાતી નથી, માત્ર નેતાઓ બદલાય છે. એનું એક ઉદાહરણ કહું છું કે કેમ પ્રજા નથી બદલાતી ને માત્ર નેતાઓ બદલાય છે. જો પ્રજા બદલાઈ ગઈ હોત તો બનાસકાંઠાનું પરિણામ એ કંઈક અલગ હોત. તમે વિચાર કરો, ભાજપ બનાસકાંઠામાં તાલુકા કક્ષાથી એ રાજ્ય કક્ષાના નેતાઓને એ કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવ્યા છે. જોઈતારામ કાકા ની આપણને ખબર પડી, ગોવાભાઈની ખબર પડી, રાધર માવજીભાઈ ચૂંટાયા પછી એમને લઈ આવ્યા. એક શિવાલાલ ભુરિયા જે પોતે દિયોદરના ધારાસભ્ય હતા, એને પણ કોંગ્રેસમાંથી લઈ આવ્યા. તો બહુ બધા લોકો એ સમયે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. અને છતાં પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં એ બનાસકાંઠાનું એ પરિણામ, એ તમામ નેતાઓ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પણ, રાધર મેં કીધું કે 4-5 તો એ પૂર્વ ધારાસભ્યો હતા, એ પણ એ પરિણામને ના બદલી શક્યા. તો સવાલ એ છે કે જનતા એવું ઈચ્છે છે કે કોંગ્રેસ અને ભાજપ એ પોતાના કાર્યકરને તૈયાર કરે, એના નેતાઓને તાલીમ આપે, એના નેતાઓને વધારે શક્તિશાળી બનાવે, એ પ્રજાના સુખ દુઃખમાં એમની સાથે ઉભા રહે. સત્તા હોય તો પણ ભલે, અને વિપક્ષમાં હોય તો પણ ભલે, એમની પાસે સત્તા નથી તો પણ ભલે, અને સત્તા આવે તો પણ ભલે, એ નેતાઓ, કાર્યકર્તાઓ એ જનતાના સુખ દુઃખમાં એમની વચ્ચે ઉભા રહે, એવું જનતા પોતે તો ઈચ્છે છે. બાકી તમે બધા કેસરી કલરના માંડવા બાંધો અને એકબીજાને અહીંથી અહીંયા લઈ આવો, હું માનું છું કે જનતા એની સાથે એ કોઈ દિવસ હોતી નથી.
કારણ કે પ્રજા એવું માને છે કે આ બધું જે લઈ આવવાનું ને મૂકી આવવાનું જે કામ છે એ કંપનીઓમાં થતું હોય છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં એવું હોય છે કે એ કોઈ સારો સીઈઓ કામ કરતો હોય તો એને લઈ આવે. પણ સવાલ એ છે કે જ્યારે કંપની કોઈ એક સીઈઓને એક પરફોર્મરને તોડીને એની કંપનીમાં લાવવા માંગતી હોય તો એ એના ટ્રેક રેકોર્ડને તપાસે છે, એના ભૂતકાળને જોવે છે, એ કંપનીમાં એણે કરેલા કામને જોવે છે, એ કંપનીમાં એના વર્તનને જોવે છે, એના સાથીદારો સાથે કરેલા એ વર્તનને એ બીજી કંપની એ જુએ છે. કારણ કે એ પણ છેવટે ક્યાંક જતો જ રહેવાનો છે, એવું બને છે, કંપનીઓમાં બને છે. પણ આ તો નેતાઓ છે. જ્યાં આવું થાય, હું માનું છું કે જનતા એ ધીમે ધીમે એનાથી વિમુખ થાય છે. લોકો એવું નથી ઈચ્છતા કે તમે આવું બધું એ અહીંયા કરો. જે મતથી તમને ચૂંટે છે એ મતની તમને જે જવાબદારી આપી છે એ જવાબદારી તમે નિભાવો એવું જનતા પોતે ઈચ્છતી હોય છે. જવાહર ચાવડાએ આજે એક વિડીયો પ્રોડ્યુસ કર્યો, આજે એ વાયરલ પણ થયો. સવાલ એ હતો કે થોડાક સમય પહેલા મનસુખભાઈ જે પોરબંદરથી ચૂંટાયા છે અને માણાવદર વિધાનસભા જે પોરબંદર લોકસભામાં આવે છે ત્યાં આખી ચૂંટણીના કેમ્પેન દરમિયાન જવાહરભાઈ ક્યાંય બહાર નહોતા આવ્યા. એ ખૂબ મોટી ચર્ચાનો વિષય પણ બન્યો હતો. અરવિંદ લાડાણીએ એ ચૂંટણી પતી ગયા પછી, રાધર એનું વોટિંગ પતી ગયા પછી એક એવી ફરિયાદ પણ કરી હતી વિડીયો કરીને કે જવાહર ચાવડાના માલિકીના જે જીન છે ત્યાં એમના એક દીકરાએ એ 800 જેટલા લોકોને ભેગા કરીને એમની સામે વોટિંગ કરવા માટે એ લોકોને ઉકસાવ્યા હતા, રાધર કીધું હતું અથવા સૂચના એ આપી હતી. તો આ ચાલી રહ્યું છે. મનસુખભાઈ હમણાં એ મતદારોનો અને નેતાઓનો આભાર માટે જ્યારે એમના મત વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એમણે એક ટોણો માર્યો હતો, જેનો જવાબ આજે જવાહર ચાવડાએ આપ્યો છે, જેના કારણે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પહેલા એ બંનેના વિડીયોને સાંભળો, પછી આપણે આગળ એ ચર્ચાને કરીએ. તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રેહાણકને આગેવાનોએ કહ્યું શું કરશું, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો. અને બીજું, તમે તમારું કામ પૂરું કરી દીધું છે. તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે. હવે અમારી જવાબદારી શરૂ થાય છે. તમારા ને અમારા વચ્ચેનું સંકલન અને સાતત્ય રહે એ બહુ આવશ્યક છે. અહીંયા આપણા અરવિંદભાઈ કહેતા હતા કે મનસુખભાઈ નહીં આવે તો ચાલશે. દોસ્તો, મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી બહુ સંતુષ્ટિ છે. ચૂંટણી વખતે મેં કહ્યું હતું કે આપણે ચૂંટણીની પરિભાષા બદલી દેવી છે. અને મેં આખી ચૂંટણી દરમિયાન જોયું, દર ચૂંટણીની અંદર જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ આપણે બદલી દીધી. એક પણ કાર્યકર્તાએ મને ફોન નથી કર્યો કે અમારે આ સુવિધા જોશે, અમારે આ વ્યવસ્થા જોશે. ભાજપનો કાર્યકર્તા એ કેટલો કમિટેડ હોય છે દોસ્તો, એ હું ભલી ભાંતિ જાણું છું. અને એવી જ રીતે આગામી દિવસોની અંદર જનપ્રતિનિધિ તરીકે અમારો તમારો સંપર્ક બની રહે. અરવિંદભાઈ ધારાસભ્ય છે. અરવિંદભાઈ માટે થઈને મનસુખભાઈ સાંસદ છે. મનસુખભાઈ માટે થઈને ક્યારે કાર્યકર્તાએ, જરૂર નથી કે બધાની અપેક્ષાઓ પૂરી થઈ જશે. કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે આપણા મોઢામાંથી ક્યારે લુસ્ટોક નહીં નીકળવો જોઈએ. અમારો પ્રતિનિધિ છે, વીરો મારો ઝગમગ ઝગમગ થાય એ જ કહેવાનું છે 5 વર્ષ સુધી. અંગત રીતે કઈ કેવું હોય તો ચોક્કસ રીતે અમારો પ્રવાસ હોય ત્યારે, અમને મળવાનું થાય ત્યારે. મેં ઘણી વખત જોયું છે, નાનો મોટો વાંધો આપણે કંઈક પડી ગયો એટલે આપણે જનતા કઈ કહેતી ન હોય ને આપણે એના ગીત મળીએ ગાવા નકામા. એ ક્યાંયથી ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે. બીજું મેં નક્કી કર્યું છે દોસ્તો, સાંસદ તરીકે મારી 5 કરોડની ગ્રાન્ટ હોય છે. અરવિંદભાઈ, તમારી ગ્રાન્ટ કેટલી હોય છે? 1.5 કરોડ. ધારાસભ્યની ગ્રાન્ટ 1.5 કરોડ હોય છે. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય,
ખેડૂતના પ્રશ્ન સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવ્યું હતું. તે રીતે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના. જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં. ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી. આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. તો આવું જ એક ચિત્ર અમરેલીમાં પણ ઉપસી રહ્યું છે. જ્યારે નારાયણ કાછડિયા 3 ટર્મથી સાંસદ હતા, 2024ની ચૂંટણીમાં એમને ટિકિટ ન મળી તો સીધી રીતે એ ભરત સુતરિયાની સામે એમણે બળવો કર્યો અને ચૂંટણી પત્યા પછી તો જે બોલ્યા છે એના રિએક્શન એ હવે આવી રહ્યા છે અને ભરત સુતરિયા પોતે જવાબ પણ આપી રહ્યા છે. 1998 થી માંડીને 2012 સુધી જે ધારાસભ્ય રહ્યા સાવરકુંડલાના કાળુ વિરાણી, એ પણ એક ફોનમાં કોઈકને કહેતા પકડાયા કે લોકસભાની આ વખતની ચૂંટણીમાં આપણે બતાવી દેવાનું છે અને પાછળ ને પાછળ એ જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આપણે આ વખતે જેનીબેન ઠુમ્મરને પંજામાં એ બધાએ હાલવાનું છે. ભજીયાનો પ્રોગ્રામ કરો, જે કંઈ ખર્ચો થશે એ હું આપી દઈશ, બધું પહોંચી જશે, પણ મત એ તમારે એ પંજામાં કરવાનો છે. એને પણ સાંભળી લો, પછી આ ચર્ચાને ખુલ્લી મૂકીએ. કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભા સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે, એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. એમાં મને કહેવામાં જરા પણ એટલી શોક્તિ નથી. પરંતુ એક સાહેબ એવો છે એ तो सही है हमारे कोई जगह का वांधो नहीं है सही दो मुझे किसी से गिला सीखवा नहीं है इन हवाओं का क्या वो बेवजह मेरे खिलाफ चलती जाती है પંજાબમાં મતદાન કરવાનું છે જેનીબેન ઠુમ્મરને. બરાબર, કમળ એ છે ને નથી એમાં કાંઈ લેવાનું, કાંઈ કરે મેં નથી, ધ્યાન નથી દેતા કોઈ, સાથે એને પોરો દેવાનો છે. એટલે અત્યારે આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે 5 મહિનાથી આપણે પંચાયતની ચૂંટણી આવી જાય વાહે દાદાને થોડું ગોઠવીને ભેગું કરીએ ને એમાં પણ આપણે કાંઈ ના આવે. એટલે તો સાંજે આવી જાઓ, સાંજે. હા, કેસરભાઈને ફોન કરો, નકર એમ કરો સાંજે 5 પછી કે 100 જણા ગમે ત્યાં ભેગા થાય અને ત્યાં ભજીયાનો પ્રોગ્રામ રાખો. તમારે ત્યાં બધું આવી જાય, જે જોવે એટલે જેટલાના ભજીયા ને ત્યાં કંદોળીઓ બધું મોકલી દો. હા, પણ ત્યાં અહીંયા બેસરભાઈને ઝૂંપડે રાખવું તો ઓલા બંગલા અહીંયા રહે ત્યાં ને કાંઈક ગમે ને ઘેરે રાખી દો ને. હા, ભગવાનનો નંબર તો છે તો એને હું વાત કરું, તું એ વાત કરી દે. ભલે પછી 100 જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ.
એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું સવારમાં સાડા પોરમાં 7 વાગ્યામાં. બરોબર ને? હું તો ભગાની વાત કરતો ને હું વાત કરતો. હા, ચાલો, તો આજે આપણો વિષય છે શું જવાહર ચાવડાએ ભાજપને ટ્રેલર બતાવ્યું. લલિતભાઈ કગથરા અને મહેશભાઈ રાજપૂત બંને આપણી સાથે કોંગ્રેસમાંથી છે. ભાજપ આ ચર્ચામાં જોડાવા નથી માંગતું. જનકભાઈ પુરોહિત છે, વરિષ્ઠ પત્રકાર છે, અને મેણંદભાઈ કરેથા છે, એ આહિર સમાજના અગ્રણી છે. સૌથી પહેલા લલિતભાઈ તમારાથી શરૂઆત કરું છું કે તમારી તો એસેટ છે જવાહરભાઈ. મેં એવું સાંભળ્યું કે તમે બધા જઈને આમંત્રણ પણ આપી આવ્યા છો. ત્યાં ન ફાવે તો અમારે ત્યાં રૂડા હતા અને હજુ રૂડા લાગશો. લલિતભાઈ, જો હેમંતભાઈ એવું કોઈ આમંત્રણ આપ્યું નથી અને હું ક્યારેય જવાહરભાઈ કોંગ્રેસ છોડ્યા પછી હું મળ્યો નથી. અમારી એસેટ એક વખત હતી, એ બે ધડક હું કહું કે જવાહરભાઈ કોંગ્રેસની મિલકત હતી, એસેટ હતી, પણ એને ભાજપમાં જતા રહ્યા પછી અમે ક્યારેય એમની કોઈ વાતનો ઉલ્લેખ કે કંઈ પણ કર્યો નથી. સવાલ એ છે હેમંતભાઈ, આપે જે વાત કરી એમાં કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને લઈ જાય છે અને એમને નથી લઈ જતી. કોંગ્રેસના નેતાઓને લઈ ગયા પછી એને જવાહરભાઈને સીધા મિનિસ્ટર બનાવ્યા હતા સાહેબ. ભારતીય જનતા પાર્ટીમાં એવા હજારો કાર્યકરો હશે કે જે ભાજપ કરી અને જિંદગીભર એનો વારો ન આવ્યો હોય મિનિસ્ટર બનવાનો, એ લોકોને ખૂંચ્યું હોય. અમને તો કઈ ફેર નથી પડતો. અમારી મિલકત હતી ને મિલકત રહી હોત તો અમને આનંદ થાત. પણ જવાહરભાઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી, તમે આત્માની વાત કરો કે તમે બીજી વાત કરો હેમંતભાઈ, પણ જે ભાજપ લોકોના જાહેર જીવનનું મૂલ્ય ઘટાડી રહી છે, ગમે તેવા લોકોને પણ ભારતીય જનતા પાર્ટીમાં ગમે ત્યારે સ્વીકાર્ય હોય સત્તા મેળવવા માટે થઈને. ધારો કે મહારાષ્ટ્રની વાત કરો તો એની સામે પડ્યું અજીત પવાર હોય કે પછી છગન ભુજબળ હોય કે ગમે તે હોય, એવા લોકોને પણ જો સત્તા મળતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી એની પાર્ટીમાં ભેળવવા માટે તત્પર હતી. અને જે તમે કીધું વ્યાપ વધારવા માટે, તો ભાજપનો વ્યાપ નહોતો ગુજરાતમાં તો એ છેલ્લા 15 વર્ષ 18-20 વર્ષ જે તો શાસન કરે છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ હતો જ, પણ ભારતીય જનતા પાર્ટી સરમુક્તશાહી વિચારસરણી વાળી છે, એટલે વિરોધ પક્ષ ન હોવો જોઈએ, મારી સામે અવાજ કરવા વાળો ન હોવો જોઈએ, મને નંદો કહેવા વાળો ન હોવો જોઈએ. એટલા માટે વીણીને તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દઈએ. વિચાર ગમે તે હોય, એ પરિસ્થિતિ આ જ થાય. હજી તો આ ચિંગારી જ. હેમંતભાઈ લખી લેજો, તમને કહું કે આ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓનું રિએક્શન છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે ખુરશી પાથરવા વાળા, ગાભા મારવા વાળા, જેને આખી જિંદગી ભાજપ કર્યું હોય, જે ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટ જાતી હતી ત્યારે ભાજપમાં કામ કર્યું હોય, એ બધાને તમે ઘરે બેહારી દીધા છે. એનો અંતરાત્મા જાગશે કે એ જયારે બુંગરાણ ફૂંકશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી કે એને રોકી શકે. જો જવાહરભાઈ ચાવડા 22 વર્ષના હતા ને હેમંતભાઈ, ત્યારે જેરામભાઈ આનંદભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતા, ગુજરાતના 3 નેતામાં એક નેતાને એને હરાવ્યા હતા, અને તે દિવસે કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ જીતા હતા. એટલે જવાહર ચાવડાએ આજે એ બતાવ્યું છે કે આ તમારું કમળ છે, એનો હું કોઈ મોતાજ નથી. ભાજપને જરૂર હતી ને મને કમળ આપ્યું છે. એ જે લોકોને, આવા લોકોને જયારે પોતાની વાત કરવાની જયારે હિંમત અને આવશે. બીજું તમે મનસુખભાઈ માંડવિયાની વાત કરતા હતા સાહેબ, તો મનસુખભાઈ માંડવિયા જમીનના કાર્યકર છે. અહીંયા પોરબંદર તો ઉપરથી તમે નહીં કરી હેલિકોપ્ટરમાંથી, એ ક્યાં કાર્યકરને ઓળખે છે, ક્યાં નેતાને ઓળખે છે, ક્યાં વિસ્તારના લોકોને ઓળખે છે? આ બધા તો
કમળના નામે જીતવા વાળા અને નેતા થઈ જવા વાળા લોકો છે, પોતાની પાસે ક્યાં જમીનનો આધાર? જવાહર ચાવડા પાસે તાકાત છે કે જેથી ભાજપનું વાવાઝોડું હોય તો પણ જવાહરભાઈ જીતતા હતા, અને 2 વાર ભાજપની સામે એ કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીતા છે. એમાં તો એક બીજી વાત બહુ સ્પષ્ટ તમે જયેશભાઈની કરી, 100% વિઠ્ઠલભાઈ રાદડિયાની તાકાત હતી કે સૌરાષ્ટ્રમાં ગમે તે અપક્ષ પણ જીતી શકે એટલી તાકાત હતી. તો કાજ જેની તાકાત હોય, જો કેતન ઈમાનદાર લઈ લ્યો, જયેશભાઈ રાદડિયા એ ઇફકોની અંદર કેમ ભાઈ સામે મેન્ડેટની સામે જીતીને આવ્યા? કારણ કે એની તાકાત છે. એટલે જે લોકો તાકાત વાળા હોય એ ભારતીય જનતા પાર્ટીની જો હુકમીની સામે પોતાનો અવાજ ઉઠાવે. ઓકે, હવે તમે જવાહરભાઈને લઈ ગયા કોંગ્રેસમાંથી, આવડા મોટા દિગ્ગજ નેતાને, અને પછી બીજી ચૂંટણીમાં તમે અરવિંદ લાડાણીને લઈ આવો, તો હું એક તલવારમાં, એક મ્યાનમાં 2 તલવારો રહીએ. હા, પણ ભાજપ પૂરું કરવા, તમે કીધું એમ રાજકારણ પૂરું કરવા માંગતું હોય એ રીતનું એનો બિહેવિયર છે. એટલે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં આ જ બુમરાંગ થવાનો. અને આવો તમને લખી દો હેમંતભાઈ કે મેં જોયું છે કે જવાહરભાઈ ચાવડાથી અમારે મોરબીની પેટા ચૂંટણીના પણ કેટલાય ગામોમાં ફેર પડ્યો હતો. એ ભારતીય જનતા પાર્ટીને પહેલી વાર મત આપ્યા હતા એ લોકોએ. કે કારણ કે પેથલજીભાઈ ચાવડા જે આયરિશ સમાજમાં બહુ મોટી છાત્રાલય છે, એમાં એની દીકરીઓ ભણતી હતી, તો પહેલી વાર જવાહરભાઈ મત માંગવા આવ્યા હતા, તો આયરિશ સમાજના લોકોએ મત આપ્યા હતા ભાજપમાં. ઓકે, એ વાત જે સમાજને કામ કરતા હોય એવા લોકો હોય, જે પોતાનું બળ હોય, પોતાની તાકાત હોય, પોતે ગ્રાસરૂટમાંથી આવ્યા છે. જવાહરભાઈ એ જ બતાવ્યું છે કે આ કમળને તમે હટાડો, મારું ઓરિજિનલ છાપ આ છે ને, આ કામથી મેં કર્યું છે ને, એ મારી પહેચાન છે, એટલે હું કમળનો મોતાજ નથી, એટલું જવાહરભાઈ કીધું. ઓકે, ચલો મેણનભાઈ, તો એક વાત એ છે કે મોટે ભાગે આ નેતાઓ એના સમાજના જોરે, એના સમાજના બળે એ રાજકીય પાર્ટીઓ સાથે એ બાર્ગેનિંગ કરતા હોય છે. ક્યાંક ટિકિટ પણ મળી જાય તો એને એવું લાગે કે એનો સમાજ જોડે છે તો એ જીતાડશે. માનો કે ટિકિટ નથી પણ મળતી તો એ સમાજનું એક તરણું એ ઝાલે છે અને સમાજને આગળ કરે છે. એવું કે ભાઈ મને નહીં આપો તો કઈ વાંધો નહીં, અહીંયા તો ફેર પડશે, પણ બાકીની તરણીમાં પણ ફેર પડશે. તો કોંગ્રેસ અને ભાજપ બેની વાત કરું છું, એ સરેન્ડર થતા હોય છે. પણ તમે મને એવું કહો કે જવાહરભાઈ પોતે કે એ બાજુ એનો સમાજ ચાલે કે નહીં, અત્યારના સંજોગોની વાત કરું છું. મેણનભાઈ. હેમંતભાઈ, હા, જવાહરભાઈ વિશે થોડી વાત કરી દઉં કે જવાહરભાઈના બાપુજીનો વારસો સમાજ ઉપરનો એને વારસો મળેલી છે, સત્તાનો અને સમાજની આગેવાનીનો. જવાહરભાઈ અને પેથલીભાઈ 11 અમારે આહિર શાખાના વર્ષોથી આગેવાન છે. હા, એટલે જવાહરભાઈ સત્તામાં હોય કે ન હોય, આહિર સમાજમાં ના આગેવાન, એના વારસા, એના પિતાને એને પગલે ચાલ્યા છે. બીજું, ભાજપની અંદર મુળુભાઈ બેરા અને વાસણ ગોપાલ બે જ પેલા જે રાજ્ય કક્ષાના પ્રધાનો રહી ચુક્યા છે. પણ આહિર સમાજના જે સાર્વજનિક નેતા સ્વીકાર્ય હોવા જોઈએ એવું નહોતું. એટલે ભાજપને જરૂર પડી કે ભાઈ જવાહરભાઈ આવે તો આખું આહિર સમાજનું ગોઠવાઈ જાય, અને જવાહરભાઈ એટલા માટે ત્યાં એને લઈ જવામાં આવ્યા છે. આ જવાહરભાઈની તાકાત છે. જવાહરભાઈ સર્વમાન્ય આહિર સમાજના નેતા છે. ઇતર સમાજોમાં, બક્ષી સમાજોના પણ એ મસીહા કહી તો પણ હાલે. ઓકે, ફાઇન, ચાલો. જનક કાકા, તો મારો એક સવાલ એ હતો કે મોટે ભાગે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ વાત એ ચાલી રહી છે કે જ્યાં 30-35 વર્ષ સુધી એ સત્તાઓમાં રહ્યા, સંગઠનમાં રહ્યા, ક્યાંક એની પાસે સત્તા જતી રહી તો ભાજપમાં જતા રહ્યા. તો હવે ભાજપમાં એને એવું લાગતું હશે કે મને ટિકિટ ન મળી, લોકોએ મને 3-4-5 હજાર મતથી હરાવી દીધો, તો હવે મારો કોઈ વિકલ્પ એ વિધાનસભામાં બનવો જ ન જોઈએ. સેમ વસ્તુ વિસાવદરમાં પણ થઈ. માથાકૂટ એ છે કે જ્યાં સુધી કંઈક મળે છે, જ્યાં સુધી હાથમાં કંઈક દંડો છે ત્યાં સુધી બરાબર છે, જેથી નથી તેથી કે ઠીક છે તું કોણ અને હું કોણ, એ જનતાનું કેટલું ભલું કરે. જનક કાકા. જો આમ તો કોંગ્રેસના ઘણા બધા નેતાઓ એનો ભોગ બન્યા છે, હા, અને આમ છતાં ભાજપની જે માયાજાળ છે એમાં એવા એ ફસાઈ જાય છે ને કે એમાં એને પછી એને જવું જ પડે છે. 2012થી આ ચાલ્યું છે. ભાજપનો એક એજન્ડા જ છે કે કોંગ્રેસના હીરોને ઝીરો બનાવી દેવાના. એને ભાજપને જરૂર છે, ભાજપ જીતી નથી શકતું, ભાજપના સત્તા માટે જોઈએ છે એવું નથી,
કોંગ્રેસની તાકાત તોડવી છે, કોંગ્રેસના જે હીરો છે એને ઝીરો બનાવી છે. એટલે તમે જો સંખ્યાબંધ દાખલા છે તમારી પાસે. બાવકુભાઈ ઉદાડને મંત્રી પદની ઓફર આપીને લાવ્યા હતા, મંત્રી તો ન બનાવ્યા, પણ એકવાર ચૂંટણી હાર્યા પછી એને ટિકિટ પણ ના આપી. હકુભાઈ જાડેજા એને મંત્રી બનાવ્યા, પછી એને ટિકિટ જ ના આપી. આવા તો અસંખ્ય દાખલાઓ છે કે જે કોંગ્રેસમાં નરેન્દ્ર મોદીની સાથે સંખ્યાબંધ કાર્યકર્તા કોંગ્રેસના સારા સાદા હોદ્દા છોડીને પ્રદેશના મહામંત્રી છોડીને આવ્યા હતા. એ બધા અત્યારે ખૂણામાં કોઈ ઝીરો થઈ જાય, બધા કોઈ બહાર નીકળતા પણ નથી, કોઈને કઈ તક જ નથી મળી. એટલે ભાજપનો ઈરાદો સત્તા માટેનો નથી, પણ કોંગ્રેસની તાકાત તોડવાનો છે. કોંગ્રેસના જે સક્ષમ અને સબળ નેતાઓ છે, જ્ઞાતિ સમાજ ઉપર જેનું પ્રભુત્વ છે, એમને તાકાત તોડી નાખવાની, કોંગ્રેસ ભાજપમાં લાવીને એને ખૂણામાં બેહાર દેવાના, એટલે પછી કોંગ્રેસની તાકાત ઘટી જાય. એટલે કોંગ્રેસની તાકાત તોડવા માટેનો આ આખો એક ભાજપનો એજન્ડા છે. જવાહર ચાવડા બિલકુલ સાચા છે કે ભાઈ એને તમે કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવ્યા, પછી જેની સામે એ લડ્યા એ જ અરવિંદ લાડાણીને સામે ભાજપના જ નેતાઓએ એમને હરાવ્યા. અને પછી અરવિંદ લાડાણી તો એટલો બળાબો કર્યો. જવાહર ચાવડા જયારે હાર્યા ત્યારે આક્ષેપ નહોતા કે મને આ લોકોએ ભાજપને હરાવ્યા છે, એ સમજીને બેસી રહ્યા હતા. પણ પછી એ જ અરવિંદ લાડાને તમે ભાજપમાં લઈ આવો અને જવાહર ચાવડાને બાજુમાં મૂકી દો, તો જવાહર ચાવડા છે એ પાયાના કાર્યકર્તા છે. કેથલજીભાઈ એક વટવૃક્ષ હતું જે એ જમાનામાં કે જયારે કોઈ નેતાને મળવા એ નહોતો જતા, બધા નેતાઓ મળવા એને જુનાગઢ આવતા. આ કેથલજીભાઈ ચાવડાનો પરિવાર છે આ. એટલે જવાહર ચાવડાને કોઈ પાર્ટીના સિમ્બોલની જરૂર નથી હું માનું. અને મેં તો એનું કામની પદ્ધતિ પણ જોઈ છે. એ આર્થિક રીતે સબળ છે, એટલે એને કેટલોય ખર્ચો કરીને કેટલા ગરીબ લોકોના કાર્ડ તેના માટે એને કેટલા બધા અભિયાન ચલાવ્યા છે. આ તો બહુ જગજાહેર વાત છે. પણ આવા પાયાના કાર્યકર્તા જે છે, જેને પ્રજા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, એવા નેતાને તમે ખૂણે મૂકશો ને તો એ ખૂણામાં રહેશે નહીં, એ બહાર આવશે જ. મનસુખ માંડવિયા છે જે પરપ્રકાશિત દીવો છે. જવાહર ચાવડા છે પ્રકાશિત પોતે જાતે પ્રકાશિત દીવો છે. મનસુખ માંડવિયાને કોઈ પોતાનું વિસ્તાર કે કાર્યક્રમ ગ્રાઉન્ડ જ નથી કોઈ. એટલે ભાવનગરમાં એને ત્યાં જીતી શકે એમ નથી. એટલે રાજ્યસભામાં ગયા, રાજ્યસભામાંથી પછી આ વખતે એને પોરબંદરની બેઠક ઉપર લડાવ્યા. પોરબંદર એનું પોતાનું તો કશું જ નહોતું. એને તો ભાજપના બધા ધારાસભ્યોને, કાર્યકર્તા, પ્રમુખોને અને આખું સંગઠન એની પાછળ લાગ્યું હતું એને જીતાડવા માટે. ઘણું બધું અહીંયા તકલીફો હતી. આખું સંગઠન જીતાડવા માટે બરાબરનું લાગ્યું હતું. ઉપરથી દિલ્હીથી ફોન આવતા હતા, બધા દોડતા હતા બધા નેતાઓ. અને મનસુખ માંડવિયાને પ્રતિષ્ઠાની સીટ બનાવી દીધી. રૂપાલા કરતા પણ વધારે જોખમ ત્યાં પોરબંદર સીટ ઉપર હતું. આવી સ્થિતિમાં જવાહર ચાવડા ચૂંટણીમાં કામ કઈ રીતે કરે? માનો કે અરવિંદ લાડાણી આ વખતે હાર્યા હોત તો એની સામે જીતેલા ઉમેદવારને જો ભાજપ કોંગ્રેસમાંથી લાવ્યા હોત તો અરવિંદ લાડાણી શું કરત? એને ઉચકેલીને ફેરવાના હતા. આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. જે રીતે હર્ષદભાઈ વિશ્વાસમાં જે છે કે એ હારી ગયા તો જે જીત્યા આપમાંથી એને લઈ આવ્યા. હવે ત્યાં તો ચૂંટણી તો આવી નથી, પણ ચૂંટણી આવશે ત્યારે એ જ પરિસ્થિતિ થવાની છે. એટલે ભાજપની નીતિ છે બધા કોંગ્રેસના હીરોને ઝીરો કરવાની છે. એને ભાજપને સત્તા માટેની જરૂર નથી, કોઈ જ્ઞાતિની જરૂર નથી. એને માત્ર કોંગ્રેસની તાકાત તોડવી છે. અને આ માયાજાળમાં બધા જ નેતાઓ ફસાય છે. હું તો અર્જુનભાઈ મોઢવાડિયા માટે બી આવી શંકાથી જોઉં છું કે જો એને હવે રાજકારણમાં ભાજપમાં રહેવું હોય તો કાયમ માટે જીતવું પડે. એકવાર હારશે એટલે અર્જુનભાઈની રાજકારણ પૂરું થઈ જશે. ઓકે મહેશભાઈ, તો જનક કાકા જે કહે છે કે ભાઈ કોંગ્રેસની તાકાત તોડવા ભાજપ એના નેતાઓને લઈ આવે છે, તો એ તાકાત તોડતી એ દેખાય પણ છે. 2017માં તમે 77 હતા, 2022ની ચૂંટણી આવી તો 17 થયા, 2024ની આવી તો ફરી પાછા 13 જ રહ્યા. તો એ સ્ટ્રેટેજીમાં તો સફળ થઈ રહ્યા છે. ઠીક છે કે હવે જવાહર ચાવડા કોઈ નારાજ થાય તો થાય, બીજો કોઈ નેતા છે નારાજ થાય તો થાય. મહેશભાઈ સાહેબ, બે વસ્તુ છે કે એક તો એ બહુ સ્પષ્ટ જ થાય છે કે ભાજપ છે એ કોંગ્રેસથી બીવે છે, એ તો હકીકત છે. પછી 156 આવે તો પણ બીવે છે, અને 156 ના હોય તો પણ બીવે છે. એને બીક કોંગ્રેસની છે ને એ આપણા પાર્લામેન્ટમાં પણ જોઈ લીધા ઇલેક્શનમાં કે ગમે ત્યારે કોંગ્રેસ છે એ સવાર થઈ જાય અને ભાજપને હરાવી શકે એમ છે. ત્યારે જેમ કીધું એમ કે ભાઈ જે કોંગ્રેસના હીરો છે એને લઈ જવા.
પણ હું એવું માનું છું કે જે હીરો જઈ રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક પછી જવાહરભાઈની પણ જે વાત હતી કે તાકાતવાળા હતા, બધી વાત સાચી, પણ મજબૂરીનો ભાગ જે ભાજપ બનાવે છે સરકાર દ્વારા, જેમ આપણે જોયું જ છે, માને કે ન માને એ જવાહરભાઈ પણ નહીં માને અને એ અર્જુનભાઈ નહીં માને, પણ આપણે જોયું છે કે અર્જુનભાઈના ધંધાઓ ઉપર કેટલી અસર પડી હતી, એને ક્યાંક પાર્ટનરશીપો પણ એને છૂટી કરવી પડી એવી સ્થિતિ ઉપર અર્જુનભાઈને લઈ આવ્યા હતા. એ જ રીતે જે મારી પાસે માહિતી છે, પછી સાચી ખોટીની પછીની વાત છે, પણ મારી પાસે જે માહિતી છે એ મુજબ જવાહરભાઈ જયારે ગયા ત્યારે જવાહરભાઈને પણ એમ કહેવામાં આવ્યું હતું કે એક જમીનના મામલામાં તમારે અંદર જવું છે કે મિનિસ્ટર બનવું છે. સેમ પોઝિશન કુંવરજીભાઈની કરી કે તમારી ઉપર જે કેસ ચાલુ છે એમાં સજામાં જવું છે કે તમારે મિનિસ્ટર થવું છે. એટલે પહેલી વસ્તુ તો એ છે કે દબાવીને લઈ જવા. સેકન્ડ વસ્તુ કે હારી જાય એટલે એને ઘર ભેગા કરવા. કુંવરજીભાઈ હારે એમ છે નહીં, એટલે ગમે ત્યાં ભરતભાઈ છે બોગરા, એને બહુ કોશિશ કરી લીધી કે કુંવરજીભાઈ સુરેન્દ્રનગર મોકલી દે ચૂંટણી લડવા તો જસદણની સીટ ખાલી થાય. પણ જેની તાકાત છે એને રાખવા અને જે એકવાર ચૂંટણી હારી જાય એટલે એને ઘર ભેગા કરી દેવા. પછી એની મજબૂરી છે, એમાં ક્યાં જવાના? જવાહરભાઈ એની મજબૂરીમાંથી છૂટી ગયા છે. એ ક્યાંક ને ક્યાંક એ મેટરની મને થોડી ખબર છે. એ મેટર હવે છૂટી ગઈ છે એટલે હવે જવાહરભાઈ એના હાથમાં લેવાના નથી. બીજું કે તરિયાનો માણસ છે, વર્ષોથી આજીવન એનું કુટુંબનું રાજકારણ છે, એના બાપાના થી લઈ અને એની ઘર થુથીની અંદર રાજકારણ આવેલું છે, તાકાત આવેલી છે, સમાજની અંદર પણ એને તાકાતથી હંમેશા કામ કર્યા છે. તો એ માણસ કોઈ સંજોગોમાં કોઈનો ગુલામ થઈને રહી જ ના શકે. એટલે આ વસ્તુ થવાની જ હતી. અને આજે તમે મને ઘરમાંથી કાઢી ગયા, બાપા હારે લડાવી અને મને બીજાનો ભાગીદાર બનાવી દીધો. આજે હું ઓફિશિયલ અને અનઓફિશિયલ હું એટલું માનું કે કુટુંબમાં ફરીથી ગમે ત્યારે પાછું જઈ શકાય. એટલે જવાહરભાઈએ કુટુંબમાં જવાનો રસ્તો કરી લીધો છે અને કુટુંબ હંમેશા ગમે તેવો છોકરો હોય, ગમે તેવું ખોટું કર્યું હોય તો કુટુંબ એકવાર માફ કરે એમ કોંગ્રેસ પણ ક્યાંક માફ કરવા તૈયાર જ રહેશે. કારણ કે દીકરો છે, દીકરાને પાછો આવે તો વાંધો નહીં. મેં પહેલો સવાલ લલિતભાઈને એ જ પૂછ્યો હતો, તમે એનો જવાબ દઈ દીધો, ક્લિયર કટ કહી દીધું કે પાછા આવે તેને કઈ વાંધો નથી, તમે બધા એને આવકારવાનું કઈ વાંધો નહીં, એ જે તે વખતની વાત છે. પણ લલિતભાઈ, એક સવાલ એ છે કે આ બધા નેતાઓ ગમે અહીંયા પેલા ખૂણો પાડીને બેસે અને તો પણ જયારે ચૂંટણી આવે તો ભાજપ એ મત લઈ જાય છે જે ભલે એવું કે આ વિરોધના છે 800 જણને ભેગા કર્યા એની સામે કરીશું. માણાવદરમાં વિધાનસભામાં અરવિંદ લાડાણી કેટલા મતે જીતા? 30,000 ઉપરના મતે જીતા. મનસુખ માંડવિયાની લીડ પણ કંઈક એવી જ છે. તો મુદ્દો એ છે કે કોઈ ભાજપનો નેતા ત્યાં રીસાય કે ન રીસાય, પણ ધારાસભા અને લોકસભાની એક સાથે ચૂંટણી હોય તો એ ધારાસભામાં બેયમાં લીડ નીકળે છે. લલિતભાઈ, એ વાત તમારી બહુ સાચી છે અહેમદભાઈ. તમે જે વાત કરી ને એ વાતમાં ફરીથી રિપીટ કહું છું કે ધારાસભા ને લોકસભાની ચૂંટણી સાથે ન હોય અને અરવિંદ લાડાણી માણાવદર લડી લે, જવાહર ચાવડા જીતવા દે તો મને કેજો, લાવો લખી દઉં તમને સ્ટેમ્પ પેપર ઉપર. સવાલ ક્યારે ઉભો થાય છે કે અત્યારે જે પેટા ચૂંટણીઓ હતી એ સંસદની નીચે હતી અને સંસદમાં ગુજરાતની પ્રજા ક્યાંક ને ક્યાંક મોદીની આભામાં છે. આપણે સ્વીકારવું જ પડે, હું 100% સ્વીકારું છું કે ગુજરાતની પ્રજા મોદી સાહેબને જોઈને મત આપે છે. એટલે ગુજરાતની પ્રજાને ક્યાંક એવું હશે કે આ ગુજરાતી વડાપ્રધાન, અમારા મોદી જે હોય તે અમે એમાં ક્યાંક ઉતરા હશું કે અત્યાર સુધી આ આભા તોડી નહીં શક્યા હોય. પણ સ્પષ્ટ તમને હું એ કહેવા માંગુ છું અહેમદભાઈ કે ભાજપમાં ચૂંટાયેલો એક પણ ધારાસભ્ય 156 માંથી પ્રજાનો પ્રતિનિધિ નથી. એ માત્ર મોદી સાહેબ અને અમિત શાહના માત્ર ને માત્ર સિમ્બોલિક પર્સન છે. એ ધારાસભાની અંદર કયા પ્રશ્ન ઉઠાવી શકે છે? કે એક મળદનો દીકરો હોય તો કે રાજકોટમાં અગ્નિકાંડ કેમ થયો? ક્યાં હતા આપણા નેતાઓ? ક્યાં હતા આપણા અધિકારો? ક્યાં હતા કમિશનર? ક્યાં હતા કલેક્ટર? એક તો બોલે મોરબીમાં ઝૂલતો પુલનો હોય કે પછી હરણી ડેમનો હોય કે પછી સુરતનું કાંડ હોય,
એટલે આટલા કાંડ થાય છે, પણ ધારાસભામાં જયારે ધારાસભ્ય તરીકે 156 જણામાંથી એક જણો ઉભો થાય એટલે એની સ્પીચમાં 5 વાર મોદી સાહેબનું નામ આવવું જોઈએ અને 6 વાર અમિત સાહેબનું નામ આવવું જોઈએ, ત્યારે જ એની સ્પીચ પૂરી થાય. એ જે તાકાતથી લડવા વાળા જે હતા, જે જમીનના માણસો, તો બાળક કે કેતન ઈમાનદાર બોલી શકે, કારણ કે એને કમળના સિમ્બોલનો મોતાજ નથી. એ પોતાની તાકાત ઉપર સાહેબ ધારાસભ્ય થાય છે ને કમળને એની જરૂર છે. એમ જવાહર ચાવડાને કમળની જરૂર છે, જવાહર ચાવડાને કમળની જરૂર નથી. તમે સમજી લેજો, જયેશ રાદડિયાને કમળની જરૂર નથી. એ પોતાની તાકાત ઉપર જીતે. હકુબાને કદાચ આવું જ બનશે. સવાલ એ છે રોનકભાઈ, સોરી હેમંતભાઈ, માફ કરજો, પણ સવાલ એ છે હેમંતભાઈ કે જે પ્રજાના સાચા પ્રતિનિધિઓ છે એને સાઈડ ઉપર મૂકીને પ્રજાના પ્રશ્ને પાર્ટીની સામે પણ પોતાના પક્ષની સામે પણ અવાજ ઉઠાવીને કહી શકે કે ના ખોટું થાય છે, અહીંયા ખેડૂતોને અન્યાય થાય છે, ડુંગળી ઉપર પ્રતિબંધ તમે શું કામ મૂકો નિકાસ ઉપર, એ વાત કરી શકે એવા નેતાઓએ ભાજપે રહેવા નથી દીધા. એને માત્ર ને માત્ર મોદી સાહેબને અમિતભાઈના વખાણ કરે, એની સ્પીચમાં વખાણ કરે, અને મોદી સાહેબ એટલે ભગવાનનો અવતાર ઉપરથી આવ્યા છે એ રીતની જે વાત કરે એવા જ ભાજપમાં ટકી શકે. આ આવતા દિવસોમાં તમને હજી પણ ખબર પડશે. હું માનું છું ત્યાં સુધી હેમંતભાઈ કે થોડોક વાત ગુજરાતની પ્રજાનો પણ છે. તમે આમાં તમારું ટાઇટલ છે કે પ્રજાનો દોષ શું, એટલે શું કામ તમે પક્ષ પલટુને જીતાડો છો? શું ભાજપની સરકાર વહી જવાની હતી? આ 5 જણા હારી ગયા હોત તો ગુજરાતની પ્રજાને હું ફેર પડવાનો હતો. પણ પક્ષ પલટુને એક વાર તો ભાન કરાવો કે બીજી વાર માણસ વેચાતા 10 વાર વિચારે, બીજી વાર એની બજારમાં કિંમત ન થાય. તમે એક વાર પ્રજા હરાવતા શીખે પક્ષ પલટુને, તો જ પક્ષ પલટું બદલે એવું હું સ્પષ્ટ માનું છું. એટલે હું તમને કહું છું કે પ્રજાનો વાક છે. જો શંકરસિંહ વખતે તમને ખ્યાલ હોય તો કે અહેમદભાઈની ચૂંટણીમાં 14 જણા ગયા હતા, એમાં 12 જણા હારી ગયા હતા, 2 જ જણા જીતા હતા. એમાં રાધનપુરમાંથી સીકે રાહુલજી 250-300 મતે જીતા હતા. એવું પરિણામ ગુજરાતની પ્રજા આપતી થશે ને સાહેબ, એટલે પક્ષ પલટો, વેચાણ, ખરીદ, આ સંઘ બંઘ બધું બંધ થઈ જશે, અને જ્યાં માણસ પડ્યો છે, જ્યાંથી શીખ્યો છે, ત્યાં જ રહેશે એવું સ્પષ્ટ માનું છું. ચલો એક બ્રેક લઉં, કદાચ બ્રેક પછી એક વિચારી જોજો. તમે તો 2-3 જણના નામ બોલ્યા, હકુબાનું બોલ્યા, કોઈ નેતાઓનું લિસ્ટ તમારી પાસે હોય તો હું અત્યારે સમાચાર ચલાવી દઉં કે લલિત કાકાને ખબર છે હવે કોણ કોણ બોલવાનું છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવે. 2019માં જયારે જવાહર ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, એ કમલમની પ્રેસ કોન્ફરન્સ હજી પણ મને યાદ છે. બધા પત્રકારો તડાપીટ બોલાવી હતી અને છેવટે એ દબાણ બનાવ્યું હતું કે ભાઈ જવાબ આપો કે તમારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવું કેમ છે. 4 ટર્મથી એ માણાવદરથી ચૂંટણી જીતતા હતા અને તમે એવું કીધું કે આમાં પવને પણ જીતતા હતા. તો એને જે કીધું હતું એ મને અત્યારે યાદ આવે છે, તમને પૂછું છું ને કહું છું, એનો જવાબ પણ તમારી પાસે માંગુ. એને એવું કીધું હતું કે ભાઈ કોઈ હોટલમાં મને જમવાનું નથી ફાવતું તો હું કોઈ બીજી હોટલ બદલું છું, એટલે સ્વાદ બદલવા માટે હું હોટલ બદલું, એમ હું કોંગ્રેસમાંથી ભાજપમાં જાઉં. હવે અત્યારે મહેશભાઈ પણ કહી રહ્યા છે કે સ્વાગત છે, ત્યાં હીરા જોટવા જે જુનાગઢથી લડ્યા હતા એ કહી રહ્યા છે કે સ્વાગત છે. તો આજ તો ભાજપમાં નથી સ્વાદ મજા આવતી, કાલ કોંગ્રેસમાં સ્વાદ મજા નહીં આવે. પણ તમારે બધા એ સમજવાની જરૂર છે. લલિતભાઈ, જો હેમંતભાઈ, હું તમને સ્પષ્ટ કહું, મને એ વાત હેમંતભાઈ તે દિવસે એઝ એ કોંગ્રેસી મેન તરીકે આટલા કોંગ્રેસના તમામ નેતાઓ ગયા, એમાં એક જવાહર ચાવડાની વાતને છે ને હું આજે પણ સલામ એટલા માટે કરું છું. એને એમ નહોતું કીધું કે કોંગ્રેસની નેતાગીરી નબળી છે, કોંગ્રેસમાં ગુટબંધી છે, કોંગ્રેસની અંદર તમે મંદિરમાં જવાની ના પાડી દીધી તો મારી ધાર્મિક લાગણી દુભાઈણી છે. આવું કોઈ જવાહરભાઈએ નહોતું કીધું. એનો મતલબ એવો છે કે જવાહરભાઈએ ત્યારે પણ એને અહેસાસ હતું કે મને કોંગ્રેસે ઘણું આપ્યું છે ને હું કોંગ્રેસમાં થી અત્યારે ભાજપમાં જાઉં છું, તો કોંગ્રેસનો આમાં કોઈ દોષ નથી. આ વાત તો હું એક કોંગ્રેસમેન તરીકે સ્પષ્ટ હું જવાહરભાઈને તેદીએ બિરદાવું છું. જે લોકો કોંગ્રેસમાં 2 વખત પ્રમુખ રહી ચૂક્યા છે અથવા કોંગ્રેસના CLP લીડર અર્જુનભાઈ મોઢવાડિયા રહી ચૂક્યા છે,
એને એમ કીધું હતું કે મને મંદિરમાં જવાની ના પાડી, એમાં મારું દિલ દુભાયું. એટલે 3 મહિને 4 મહિને દિલ દુભાય તો તેથી જ કેમ ન દુભાયું? કોંગ્રેસનો વાંક નહોતો કાઢ્યો. એટલે હું તમને આજે એ જ વાત કરવા જઈ રહ્યો છું અહેમદભાઈ, કે જે રીતે ભારતીય જનતા પાર્ટી છે ને, એમાં નરેન્દ્ર મોદી સાહેબની હું આપને મારફત વખાણ કરું છું કે એની પાસે એક એવું છે કે આ ઓલા રાજા મહારાજાની જેમ જે દિવસે ક્યારે દરબારગઢનો નગરનો દરવાજો ખુલે ને હાંડડી નીકળે, કોને હાર પહેરાવી દે કાંઈ નક્કી નહીં. એટલે હવે અત્યારે જે એક હોડ ચાલી છે કે મોદી સાહેબમાં વાલા થવાની, જ્યાં રાજકોટમાં સંસદ માટે 10 ઉદ્યોગપતિઓ લાઈનમાં હતા સાહેબ, અહીંયા ઓલા વાંકાનેરના યુવરાજની જેમ ક્યારે રાજ્યસભામાં વારો આવી જાય, તો હવે અમારા માધવતાસિંહજી બાપુ ને શત્રુસુલિયા બાપુ બધા મોદી સાહેબના અત્યારે વખાણ કરવામાં પડ્યા છે. કારણ કે મોદી સાહેબ અચાનક કોને હાર પહેરાવી દે એનું કઈ નક્કી નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ બધાને આવી રીતે લોલીપોપ આપીને કામે લગાડી દીધા છે. જવાહરભાઈની વાત છે ત્યાં સુધી હું સ્પષ્ટ કહું છું કે જવાહરભાઈ આપણે જેવું ધારી છીએ એવું હું હજી પણ માનતો નથી કે તાત્કાલિક એ પાર્ટી છોડી અને કોંગ્રેસમાં આવતા રહીએ. આવે તો વેલકમ, અમારા ને અમારા છે. અને એનાથી વિશેષ કે આ જવાહરભાઈને લેવા કે ન એ શક્તિસિંહ ગોયલનો હાઈકમાન્ડનો વિષય છે. એ કોંગ્રેસના કાર્યકર તરીકે જવાહરભાઈ કોંગ્રેસમાં આવે તો હું ખૂબ જ રાજી થઈશ, મને ખૂબ જ શક્તિ અને બળ મળશે. એટલે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલી રહ્યું છે એ હજી અહેમદભાઈ તમને રિપીટેડલી કહું છું કે આ કોંગ્રેસના, તમે કીધું કે તમે નામ યાદ કરી રાખજો, નામ તો ભારતીય જનતા પાર્ટીમાં જેને આખી જિંદગી ભાજપનો ડિપોઝિટ જાતી હતી ત્યારે કામ કરેલું છે, એવા લોકોને જે તમે સાઈડ ઉપર બેહારી દીધા છે, એનો જદી અંતરાત્મા જાગશે ને લોકોને ખબર પડી જશે કે હવે આ મોદીના નામે જીતાતું બંધ થઈ ગયું, તેથી ભારતીય જનતા પાર્ટીમાં વિસ્ફોટ, અતિ વિસ્ફોટ થશે. ઓકે, મને લાગે એ પરિસ્થિતિ બનશે તો તમે પાછી એક નવી નિશાળ ખોલશો. ચલો ફાઇન. ચારેય વખતો આભાર માનું છું લલિતભાઈ. હજી સાંભળી લો, તમે એમને મૂકીને વયા જાવ, એમને ઊંધું મૂકી જાવ માં, એમને રડતો તમે બોલ મૂકીને વયા ન જતા. બોલો. હું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય ગયો નથી, જવાનો નથી. અને તમે નિશાળ ખોલશો એટલે કોંગ્રેસ નિશાળ ખોલશે એમ, તમે લોકો નિશાળ ખોલશો એવું કીધું મેં. તમે જશો એવું નહીં કીધું મેં. જો ભારતીય જનતા પાર્ટી, સમજી લો, હું તમને એનો જવાબ દઈ દઉં કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વેપલો માંડ્યો છે એવો કોંગ્રેસ ક્યારેય વેપલો નહીં માંડે. કોંગ્રેસના જૂના કાર્યકરો, જે મિનિસ્ટરો રહી ચૂક્યા છે એવા તમામ લોકો આવતા હોય તો અમે એને સ્વીકારવા તૈયાર. લલિતભાઈ, લોકો તો એ અપેક્ષા જ રાખે છે. ચલો, મારો સવાલ આજનો એ હતો કે પક્ષમાં અવગણના થાય તો નેતાઓ નિષ્ક્રિય બની જાય છે. કારણ એ બને છે 75% લોકો એવું કહે છે કે હા આવું થાય છે, તો મોટાભાગના લોકો જવાહરભાઈ ચાવડા સાથે એ સહમત છે. સહમત નથી એવા લોકોની સંખ્યા એ 25% છે. લલિતભાઈ, જનકભાઈ, મેનનભાઈ અને મહેશભાઈ, ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.